અકસ્માતે થયેલા ફાયરિંગમાં પરિવાર વિખેરાયો। સરકારી અધિકારી યશરાજ ગોહિલથી ફાયરિંગ થયું। ફાયરિંગમાં તેમના પત્ની રાજેશ્વરી બાનું મૃત્યુ થયું। પત્નીના મોતના આઘાતમાં યશરાજે પણ જીવન ટૂંકાવ્યું। બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઇફને બોડીને FSL એટલે ફોરેન્સિક્સ PM કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। કેટલા વાગે બનાવ બન્યો, પોલીસને કેટલા વાગે જાણ થઈ? લગભગ પોલીસને 12 આસપાસ આની મેસેજથી 112 ઉપર જાણ થાય છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે। સર, આનું બેકગ્રાઉન્ડ શું છે? કોણ હતા? પોતે સરકારી નોકરી કરે છે મરીન ટાઈમમાં, એવું અમને હાલ જાણવા મળેલું છે અને એમના વાઇફ છે હાઉસવાઇફ હતા। પોલીસ જ્યારે પહોંચી ત્યારે બંને મૃતદેહો કયા હાલતમાં હતા, એમના માતા પણ ઘરમાં હતા, એમનું શું કહેવું હતું? એમનું કહેવું તો અગાઉ મેં આપને જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમમાં આવે છે અને મારી રિવોલ્વરથી ગોળી વાગી ગઈ છે એવા મુજબની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે। રિવોલ્વરથી ગોળી કઈ રીતે વાગી, કયા સંજોગોની અંદર? હવે એ તપાસનો વિષય છે કે રિવોલ્વરમાંથી એમની મધર એવું કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઇફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે, એટલે 108ને પણ જાણ કરે છે અને 108 આવે છે। મીનવાઇલ પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે। હત્યા છે કે આત્મહત્યા, એ પોલીસને કઈ રીતે તપાસ આખી કરવામાં આવશે, કઈ રીતે બહાર આવી શકે? આ હકીકતની જાણવા સારું જ અમે FNCs PM માટે ફોરેન્સિક્સ PM માટે લઈ ગયા છીએ ડેડ બોડીને અને PM નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી, કેટલી ઊંડી વાગી છે, કેવા એંગલથી વાગી છે, આ બધા જ પ્રશ્નોનો જવાબ PM નોટ આવ્યા પછી આપણને મળશે। પ્રાથમિક તપાસમાં રિવોલ્વર લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળેલું છે, પણ તપાસ અંતે રિવોલ્વર પણ આપણે જમા લીધી છે અને આપણે FSLમાં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ। સર, બનાવ પહેલા ઘરમાં કોઈ ઝઘડો, અવાજ, કોઈ હકીકત સામે આવી છે? પરિવારના ત્યાં જમવા ગયા હતા, ત્યાં કોઈ માથાકૂટ થયું, ઘરે આવ્યા, એ સંજોગોમાં વચ્ચે શું બન્યું? આસપાસના લોકોનું નિવેદન શું હતું? આસપાસના રાતનો સમય હતો, વોચમેનો હતા, બંને વોચમેન એને પૂછતા કે લોકો આવ્યા છે, એ લોકો પછી આવીને ફરતી પાછા જ્યુસ પીધો છે, બિલકુલ યંગ કપલ હોવાથી એકદમ રાજી ખુશીથી બંનેને પૂછતા એવો એમના ફ્લેટમાં ગયેલા છે। ઘટના બની ત્યારે એમના મધર હાજર હતા। જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઇફ બે એકલા જ હતા, બાજુના રૂમમાં એમના મધર સૂતા હતા અને મધરના દીકરાએ જઈને જાણ કરી યશરાજસિંહે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે ને એને વાગી છે ને આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે। એટલે જ્યારે બીના બને છે, જ્યારે વારદાત ઘટે છે ત્યારે હસબન્ડ એન્ડ વાઇફ ને એની મધર બાજુના રૂમમાં હાજર હતા, બાકી બીજું કોઈ હાજર નહોતું। પોતાને ગોળી મારી ત્યારે 108 ની ટીમ હાજર હતી ને પોતાને ગોળી મારી? આમાં અગાઉ પણ હું આપને જણાવી ચૂક્યો છું કે 108ના ઇન્ચાર્જ શ્રીએ બેનની ડેડ બોડી ચેક કરી એમને કીધું કે બેનનું મૃત્યુ નીપજી ગયેલું છે, એટલે પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે 108ના કર્મચારી બેઠક રૂમમાં જાય છે। જ્યારે બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરતા હોય છે તે દરમિયાન બેડરૂમમાંથી એક અવાજ આવે છે, એટલે એમના મધર અને 108નો કર્મચારી બેડરૂમમાં દોડીને જાય છે। તો અહીંયા યશરાજજી પોતે પોતાની જાતે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે। જે યુવતી હતી જે પરિણીતા, તેને કઈ જગ્યાએ ગોળી વાગી હતી? બંને મૃત્યુ જનારના માથાના ભાગે ઈજા છે, જે બેનને પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે યશરાજસિંહને પણ માથાના ભાગે ગોળી વાગી છે। જે પરિણીતા છે એના માથાના ભાગે, પણ માથાના ભાગે કઈ બાજુ? બાજુના ભાગે છે, લમણાના ભાગે, પાછળના ભાગે અને એકચ્યુઅલી સ્પોટ તો જ્યારે એમનું થશે ફોરેન્સિક્સ PM ત્યારે આપણને પરફેક્ટ PM નોટ આવ્યાથી જ બધું ખબર પડી જશે માથાના ભાગે કઈ જગ્યાએ, પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછળના ભાગે ગોળી વાગેલી છે। તમારી પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં, પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે? અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગી રહ્યું છે? હાલ અમે એડી દાખલ કરેલી છે। એડી દાખલ કર્યા પછી કોઈ નક્કર ધારો કે PM નોટ આવ્યા પછી અમે એના નિર્ણય ઉપર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે, નજીકથી ગોળી વાગી છે, કેટલા અંતરથી ગોળી વાગી છે, કેવા પ્રકારની ગોળી વાગી છે, માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે, આકસ્મિક ગોળી વાગે તો ક્યાં, આ બધા જ પહેલો લઈને
એ માટે જ અમે ફોરેન્સિક પીએમનો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપેલા છે. સમગ્ર કેસમાં દૂધ અને પાણી કરવા માટે પોલીસ જે છે કયા પોઈન્ટ ઉપર ને કઈ થિયરી ઉપર તપાસ? એ દૂધનું પાણી કરવા માટે મેં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, FSLના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને ડેડ બોડીઓને અમે PM સારું મોકલી આપ્યા છે. જ્યારે એમ્બ્યુલન્સની ટીમ પ્રેઝન્ટ હતી ઘરમાં, જ્યારે પહેલો શોટ વાગી ગયો હતો, જ્યારે એમના જે વાઇફ હતા એ ડેડ થઈ ગયા હતા, ત્યારે રિવોલ્વર ક્યાં હતી? ત્યારે એમના પાસે જ હતી યશરાજસિંહના કે બીજે કોઈ મૂકી? રિવોલ્વર એમની જોડે જ પડી હતી. પહેલા તો માણસ આવ્યો 108ના, એમને ડેડ બોડી જોઈ અને એને કીધું કે બેન મરણ ગયેલા છે અને એ પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે તરત બહાર જાય છે. રિવોલ્વર ક્યાં પડી હતી, કઈ જગ્યાએ પડી હતી એ એક તપાસનો વિષય છે, કારણ કે એને કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે, પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બીના બની છે, હું અંદર ગયો, બેનના મૃત્યુ જાહેર કર્યા, હું મારા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય છે. એ ત્યાંના CCTV કેમેરા નીચેના બંધ છે, પણ આખા જે જગ્યાએ તપાસ જે જમવા ગયા કોઈ સગાવાલાના ત્યાં પારત આવતા એ બધા અમે ફૂટેજો તપાસી રહ્યા છીએ. સવારના પછી જ અમે ચાલુ કરી દીધેલું છે ફૂટેજોને મેળવવા માટે અને અમારી એક ટીમે ફૂટેજો મેળવવાના પ્રયત્ન કરી રહી છે. હજુ હાલે કોઈ માહિતી મારી પાસે આવી નથી. અમે અત્યારે PM અને આ બીજાના કાગળની કાર્યવાહી કરી છે, પણ જેમ જેમ માહિતી અમારા પાસે ઉપલબ્ધ થશે એમ અમે મીડિયાને સમક્ષ એને જાણ કરતા રહીશું. લગ્ન ગાળો 2 મહિનાનો જ છે. 11મા માસમાં 2025ના 11મા માસમાં બંને મેરેજ કરેલા છે અને ટૂંક કુલ 2 મહિનાનો જ લગ્ન ગાળો છે. સાહેબ, આ મૃતક યુવકે એની માતાને શું કીધું? કયા સંજોગોમાં ગોળી વાગી ગઈ હતી? રમતમાં વાગી ગઈ, પણ તેના પ્રકારની એને માતાને એટલું જ કર્યું કે મારી રિવોલ્વરમાંથી ગોળી વાગી છે અને એને તાત્કાલિક આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે. આવું જણાવતા એમની માતા તાત્કાલિક રૂમમાં આવ્યા અને દીકરીને જોઈ અને તાત્કાલિક એને કીધું કપડાં ચેન્જ કરી લે મમ્મી, મેં 108ને ફોન કરેલો છે, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ. એને પોતાને ગોળી મારી તેની માતાને એવું કીધું તમે કપડાં ચેન્જ કરી લો, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ. એના મધર એની બેડરૂમમાં કપડાં ચેન્જ કરવા ગયા. 108નો જે માણસ હતો એ બેઠક રૂમમાં જઈ અને એના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આવી એક બીના બની છે, પોલીસ મોકલી આપો. એ દરમિયાન એનો લાભ લઈ અને યશરાજે પોતાને ગોળી મારી દીધી. લગ્ન જીવન બંધનું કેવું હતું? ક્યારે કોઈ ઝઘડો થયો હોય એવી કોઈ બાબત સામે આવી છે? હાલના તપાસ પરિવારની સાથે આવો એક 2 વ્યક્તિના કુટુંબમાં મૃત્યુ થયેલા છે. પરિવાર સાથે કોઈ પણ પરિવારના સભ્યો અત્યારે એટલા બધા આઘાતમાં છે કે ઊંડાણપૂર્વક સ્વસ્થ મને અમારી સાથે ચર્ચા કરી શકે એવી સ્થિતિમાં નથી. માનવતાની રીતે અમે દરેક પાસાઓને સાથે લઈને ચાલીશું અને જે હશે એ જેમ આપે કીધું એમ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહેશે. માત્ર આપણે PM રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે ગોળી વાગી ત્યારે બાને અવાજ ના આવ્યો? કોઈ ખબર જ્યારે કેવા આવ્યો છોકરો ત્યારે જ ખ્યાલ આવ્યો? હા, બા લગભગ 55 થી 60 વર્ષના ઉંમરના છે. બાજુના રૂમમાં રૂમ બંધ કરીને શું ગયા હતા? આ બધા જ પ્રશ્નો અમે બાને પૂછી ચૂક્યા છીએ, પણ બાની દીકરા પુત્રવધુ ને દીકરો એટલા બધા આઘાતમાં હતા કે રાતના એવો સમય નહોતો કે એમને અમે વારંવાર કોઈની વસ્તુ પૂછી છે, પણ આ બધી જ વસ્તુ સમય અંતરે અમે એમને પૂછવાના છીએ. તો અકસ્માતે થયેલા ફાયરિંગમાં એક પરિવાર વિખેરાઈ ગયો છે. ત્યારે A ડિવિઝન ACP કે જેમના દ્વારા જયેશભાઈ બ્રહ્મભટ્ટ કે જેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને તેમણે આખી વિગતવાર માહિતી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કયા એંગલથી ગોળી વાગી છે, અકસ્માતે વાગી છે કે પછી જાણી જોઈને વગાડી છે, એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવશે. યશરાજસિંહ કે જેણે રિવોલ્વર ગોળ ગોળ ફેરવતા હતા તે સમયે તેની પત્નીને માથાના પાછળના ભાગે તેને ગોળી વાગી જતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું.